પપ્પા નથી, પિતાજી નથી ને માને જીવવું છે ને, એ એનું તપ છે, તપ છે, તપ છે. વિધવા માતાઓને રાજી તો કરી જુઓ, એને પ્રસન્ન તો કરી જુઓ. એને પ્રસન્ન કરશો તો એની અંદર કેવું તપનું બળ છે. તમે ભલે દુનિયાના ડેરે ડેરા ફરો, દુનિયાના અનેક પ્રકારના અનેક ચિત્ર વિચિત્ર હજી એના અહેવાલો વાંચી વાંચી હમણાં કાંઈ હમણાં નથી. હમણાં ને હમણાં જોતું હોય તો 9 મહિના જેણે પોતાના ઓદરમાં આપણને એક એવી સુવાળી કોથળીમાં, સુવાળા જળમાં 9 મહિના અને 7 દિવસ ઊંધે માથે સાચવી રાખ્યા. એની સુરતામાં, એની એકાગ્રતામાં કે અહીંયા કોક આવ્યું છે, અહીંયા કોક આવ્યું છે. મારામાંથી જો પ્રગટ થયું હોય તો મારા જેવી પુતળી બનાવી દઉં, દીકરી પ્રગટ કરું. પણ આ તો મારા પતિ તરફથી કાંઈક આવ્યું છે એટલે પોતાના પતિને પોતાની એકાગ્રતાથી દુનિયાના બધા વ્યવહારો, ઘરના બધા વ્યવહારો, બધી દિશામાં જાગૃતિ હોવા છતાં એનો દોર લાગ્યો છે કે અહીંયા કોક છે. પોતાના પતિનો ચહેરો પકડી એના જેવી જ આકૃતિ પોતાની અરજબુંદની એકાગ્રતાવાળી નાભીમાં એ તેજને સાચવી એમાંથી આકૃતિ તૈયાર કરે છે. જેમ કૈલાસ ઉપર અંગનો મેલ ઉતારી માં ગણોના પતિ બનાવે છે, એમ આપણી માં આપણું સર્જન કરે છે. કોક દીકતો વિચારો. બધા કામ કરતા કરતા, મજૂરી કરતા કરતા એ કેવી આપણી સાચવણ કરીને, આપણું જતન કરીને 9 મહિના અને 7 દિવસ સુધી આપણને સેવે છે. એવી રીતે સુરતા વચનને સેવે. આ બોલે એનો બોલવાનો વ્યવહાર શું છે, સાંભળે એનો સાંભળવાનો વ્યવહાર શું છે, બોલે એને બોલાવનારો કોણ છે, સાંભળે એને સમજાવનારો કોણ છે. સદગુરુ બોલે બોલાવે, સદગુરુ જાપ જપે જપાવે, સદગુરુ સિદ્ધિ સંત સેવા જ્યુસાર, સદગુરુ તે શિષ્ય સર્વ વિચાર, સદગુરુ તે નારદ વાલ્મીક, सदगुरु भये सिद्धि साधन अनेकी, सदगुरु के मेरा के भी बाढ़ स्वामी, बार बार को मैं शीश नमावे. જેટલું કીધું છે એ પાછું યાદ કરાવ્યા કરું છું. શું કામ યાદ કરાવ્યા કરું છું? 50 વર્ષ વયા ગયા ખબર વિનાના. 50 વર્ષ ફોટા પાડવામાં, 50 વર્ષ નવા નવા ડેકોરેટેડ બનવામાં, 50 વર્ષ ફેશનમાં વયા ગયા. ખબર વિનાના વ્યસનો થઈ ગયા. પેલા નિયમને આપણે પકડશું ને મોટી બેન, પછી નિયમ આપણને પકડી લેશે. સોપારી તમાકુ વાળી આપણે પેલા લઈશું ને, પછી ધીમે ધીમે એ સોપારી તમાકુ વાળી અંદર બધાની અરે મળી જશે, પછી આપણને એ પકડી લેશે. રામમઢીના ધર્મ દ્વારે જનક દ્વારની અંદર પ્રવેશ કરી ગયા છે એ બધા ભાગ્યશાળી આત્માઓને હું હૃદયપૂર્વક સાધુના શરીરમાં પ્રણામ કરું છું, પ્રણામ કરું છું, વંદન કરું છું અને યાદ કરાવું છું કે જલ્દી કરો ને, આ મહત્વનું રહી જાય નહીં. અને હા, બિલકુલ નકામું છે એ ગોઠવાઈ જાય નહીં. જેની ગોઠવણ કરી અને આપણે રાજી થવા માગીએ છીએ એ ખોટું છે. મને જલ્દી મારા ગુરુએ ખબર પાડી
કે અહીંથી કાંઈ લઈ જવા દેતા. એ કોક તો સાંભળો યાર, અહીંથી કાંઈ લઈ જવા દેતા. હા, તોય તુલસીદાસ બાપાએ કીધું, દેન કુટુકડા ભલા લેને કો, આપવું હોય તો એ આપતો જા, કોકના ઉદરમાં તૃપ્ત કરતો જા, એને અમીનો ઓડકાર આવે એવું સાચું ભોજન સાત્વિક એને ભાવથી પ્રસાદ બનાવીને આપતો જા. એ તને ઓડકાર આપશે, તારી આયુષ્યનો એક શ્વાસો તારી બેલેન્સમાં જમા કરી દેશે. तुलसी ये संसार में कर लीजिए दो काम, મહત્વના છે એવા બે કામ, આત્મીયતાથી જોડી દે એવા બે કામ. હાલો ને જલ્દી આપણા નિયમની વાત કરી લઈએ. નિયમની વાત કરી લઈએ. કરશું ને? જરૂરતવાળા કહે છે કે હા, એ લોકોની જરૂર તો છે પણ એનો કરંટ ઊંચો બોલે છે. એ મૂછુંની જેમ અત્યારે મૂછું કોઈ પાસે છે નહીં, પણ કરંટ ઉપલા હોઠમાં એનો કરંટ રહે છે. પૂછ વિનાના ઉડવું હોય તો એ પૂછમાં કરંટ હોય. કરી લેશું ને આપણે જલ્દી આપણા નિયમની વાત. આજે અતિ મહત્વની છે આ વાત. ખરેખર તમે 2 કલાક લઈને આવ્યા હો, રામમઢી 2 કલાક આજ બીજા નોરતાની બીજનું જાગરણ કરવા આવ્યા હો, તો હું તમને હૃદયપૂર્વક મારા ગુરુજી જે કહે છે એ સરળ કરીને યાદ કરાવું છું કે જાગરણ તમારું જમા થાય એવી આ મારા ગુરુની પરાની અમૃત ધારા છે. આજી પરાની એક પદમાં છે. હરિભાઈ ક્યાં ગયો? ધારા તમે છો. કેવી ધારા છો બેન? આહા, પૂર્ણ પ્રેમની ધારા તમે છો. હું તો રાધા બનીને નાચું. હે પ્રાણ પુરુષ, તમે મને પૂર્ણ પ્રેમ કરીને આ જીવન હું ગમે તે દિશામાં ભલું બોલું, ભૂંડ બોલું, સારું કરું, નરસું કરું, બધી દિશામાં તમે મને સાચવી લો છો. હે પ્રાણ પુરુષ, તમે એક પ્રેમની ધારા છો કે મને કેવડું પ્રેમ કરો છો. હું કેને ઘેરે છું, કેવો છું, કઈ રીતે તમને ક્યાંય ઉપયોગી છું કે નથી કાંઈ જોતા નથી, તો એ તમે મને કેટલો પ્રેમ કરો છો. સળંગ સૂત્રાધાર મારા શ્વાસા ચાલુ જ રાખો છો. હજી શ્વાસા ચાલુ રાખો. હે પ્રાણાધાર, આપને ખોડે માથું મૂકીને વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણ આધાર છો. હું આપની છું, હું આપનો છું, આપ મારા છો. આવા પ્રાણ આધારને આપણે
એક વાત કરીએ કે પ્રાર્થનાપૂર્વક જીવન અમારું જે દિશા પકડી ગયું છે એ દિશામાં અમને મદદ કરો. શું મદદ માંગીએ? મદદ શું માંગીએ? મદદ માંગીએ. અનુભવ કરવો છે, અનુભવ કરવો છે. ધર્મરાજાએ મારકુંડ બાપા પાસે જઈને પ્રાર્થના કરી, ગુરુદેવ આજ સુધી તો બધાય ધર્મની વાતોનો ધડો મારી પાસે બાંધતા હતા, પણ આજ તો મેં સાંભળ્યું કે ધર્મથી એક ડગલું આગળ માનો ધર્મ છે. મા ધર્મ એ શું છે? ગુરુદેવ કૃપા કરી મને પાત્ર બનાવીને પીરસો. પીરસા પછી પાચને તમે કરાવજો, એટલે શુદ્ધ સમજણને ઘેરે મને એક ડગલું ભરવામાં સરળતા રહે. પ્રસન્નતાપૂર્વક માર્કંડેયજી કહે છે, હે યુધિષ્ઠિર, આ મા ધર્મની મર્યાદા અને એની સંપૂર્ણતાની રહેણી તમારે ઘેર છે, તમારે ઘેર છે. પાંડવોના વખતમાં જે પ્રતિષ્ઠા ભગવાન કૃષ્ણ સાથે થઈ છે, પ્રહલાદના વખતમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ નારાયણના પાત્રમાં લક્ષ્મીજી, એ પણ લક્ષ્મીજીના પાત્રમાં વચન આપ્યા પછી ઉતર્યા છે. દ્વારપાળોને મળેલા શ્રાપમાંથી થોડીક રાહત આપો એવા 4 સનત કુમારોને કીધું કે મારા દ્વારપાળ છે, થોડીક રાહત આપો. સનત કુમારોએ કીધું કે વેર ભાવથી તમને ભજશે તો હે નારાયણ તમે એનો ઉદ્ધાર કરવા દર વખતે જાઓ, તન જન્મમાં એને મુક્તિ મળી જશે. હિરણ્યકશિપુના શરીરમાં પ્રહલાદની સામે સંઘર્ષ, હા ને નાનો સંઘર્ષ કે હું ભગવાન, આ કે ના પણ તમે ભગવાનની નજીક છો પપ્પા, પિતાજી. ભગવાન તમે નથી એની નજીક પહોંચી ગયા છો, એને પામી ગયા છો, એને ઓળખી ગયા છો કે આ ભગવાન કેવો સરળ છે એ બધું તમે સમજી ગયા છો. તમને બધાને ખબર નથી, પણ બેપરવાઈ છો, બેપરવાઈ, બેખબર તમે ભગવાનને માની રહ્યા છો. ભગવાન ઈશ્વર આકર્તિ નહીં, ઈશ્વર તમારો પ્રાણ આધાર છે. ઓક્સિજન વિના કોરોના કાળમાં શું થયું આપણું? હજી એને યાદ કરીએ, એની ઋષિ પંચમી રહીને એને મનાવવા, એના તરફની જે અતૃપ્ત વાસનાઓમાંથી મુક્ત કરવા કેટલા પ્રયત્ન કરીએ. 360 દિવસ યજ્ઞ ચાલે, પિતૃ નિર્વાણ, પિતૃ નિર્વાણ. ભગવાન રામને વશિષ્ઠ બાપાએ કીધું કે હે રામ, દશરથ મહારાજ તમારા વિરહમાં દુખી, બહુ દુખી છે, બહુ દુખી છે. તમારા વિરહમાં રામ રામ રામ, એ મારા વચન ઉપર પગ દઈને પાછા આવતારો રામ. એ રામ, એ પ્રાણ આધાર, તમારા વિના નહીં રહી શકું, નહીં જીવાય. ખાલી સત્તા અને વ્યવસ્થા, પ્રતિષ્ઠા વેચવામાં એ કોઈ સામાન્ય બાબત નથી. અત્યારે તમારે ઝઘડા કરવા પડે, સગા બાપ ઉપર કેસ કરવો પડે, સગા દીકરા સગા ભાઈ ઉપર કેસ કરવો પડે, પત્ની પતિ ઉપર કેસ કરે, પતિ પત્ની. આવા જગતમાં કેવી રીતે જીવાય? કોનો આધાર લઈને જીવાય? આવા જગતમાં જીવવું હોય તો હે પ્રાણાધાર,
કેમ થાકી જાઓ છો? પાણીપુરીની લારીમાં ત્યાં તો આમથી આમ જોતાય નથી કે કોણ મને જોવે છે. આવા હેઠવાડા ચાટવામાં થાકતા નથી ને અહીંયા શુદ્ધ પવિત્ર પ્રસાદ એ નાગેશ્વરી માના રસોડામાંથી એ મહારાજ અહીં કણ ખૂટવા નહીં દઉં ને રામ મંડીને દરવાજેથી કોઈને ભૂખ્યો જવા નહીં. રાંકાની જેમ થાકી શું જવાય? પ્રાણ આધાર છે આપણો, પ્રાણ આધાર. હજી તમે ગમે એવા રૂપાળા હો, ગમે એવા બુદ્ધિવાળા હો, ગમે એવી સંપત્તિવાળા હો, ગમે તેટલા જૂથવાળા હો, ધાર્યું કરાવી શકો એવા હો, અમને ગામ મુકાવી દેવું હોય તો મુકાવી દો આવા હો, પણ તોય જરૂર તો પ્રાણની પડે. જેલમાંય પ્રાણની જરૂર પડે ને રાજમહેલમાંય પ્રાણની જરૂર પડે. ગરીબ માતા વિધવા હોય ને કરોડપતિની માં એ પણ વિધવા હોય. એકદમ જલ્દી સમજાઈ જાય આવી કરુણ વાત છે. એટલે કોઈ વાતે તમે સ્વીકારવા તૈયાર નથી, કારણ કે મોટરના છેડા ઊંધા દેવાઈ ગયા. ફરે છે મોટર પણ વિષય ને વાસનામાં, ફરે છે મોટર પણ ચારે બાજુ કોઈનો શિકાર કરવા આખું રૂપને ગોત્યા કરે. ફરે છે મોટર જેનું તેનું સાંભળીને જેવા તેવા નકામા નિર્ણયો લઈ અને પોતે જ પોતાની ફજેતી કરે. આવી મોટર ફરે છે. સ્વાદેન્દ્રિયોમાં સરનામું નથી, વાણીને શું બોલવું એ ખબર નથી. કલ્પનામાં જીવાય છે. કેટલા વર્ષો કલ્પના કરતા શું પણ કાલે તમને જોઈએ એટલું તો બધુંય છે. અન્ન વસ્ત્ર આબરૂ રહેવા આશરો, સમાજમાં સૌની સાથે તમારું મિલાવ, આવું બધું તમને મળ્યું છે. હજી શું ઘટે છે? અંદર કાંઈ ઘટતું હોય તો કયો, ઘટે છે બહાર. કારણ કે અંકુશ નથી ને દીકરીને ખબર નથી કે મારો ધણી છે, એના માટે મેં કેવડા વ્રતો કર્યા છે. હે માં, હે ભગવાન, કોઈ સારો સથવારો આપજો. નાની દીકરીઓ વ્રત કરે, સારો સથવારો આપજો કે સામે કાંઠે કોઈ પણ જાતના આવરણ વિના પહોંચી જઈએ. સારો સથવારો આપજો માં, મારી જિંદગી એને સોંપજો કે મારું જીવન ધન્ય બને, મારી પેઢીઓ રાજી થાય, મારા વારસદારો રાજી થાય. એને ખબર નથી કે મારો ધર્મ મેં માગ્યો તો એ મને આપ્યો છે. ધર્મનો ધડો બાંધ્યો ને ત્યારે, ધર્મનો ધડો બાંધ્યો ત્યારે ભગવાન શિવે નક્કી કર્યું કે ધર્મનો ધડો બાંધવો હોય તો ત્રાજવા બે બનાવવા પડશે, અને વચ્ચે એનું નિયંત્રણ રાખવા માટે ન્યાયનો કાંટો મૂકવો પડશે. ધર્મનો ધડો બાંધવા માટે એક બાજુ વજન રાખ્યો, તોલા રાખ્યા, અને બીજી બાજુ તમારા પવિત્ર સત્કર્મો બીજી બાજુ મૂકવામાં આવ્યા. ધીરે ધીરે આ બાજુ વજનવાળું ત્રાજવું છે, અહીં સામેના ત્રાજવામાં વજન વધ્યો એટલે બે ત્રાજમાં ધીરે રહીને સમધારણ થઈ ગયા. અને ધર્મનો ધડો કહે છે, પતિ ને પત્નીના જીવનનો આ ધર્મ ધડો છે. એને ઘરે ઉપાધિઓ થઈને આપણે ન આવીએ કે મારી માને અજંપો થઈ જાય કે દીકરી સૂતી છે કે મોબાઈલ ફેરવે છે, દીકરો સૂતો છે કે બજારમાં જઈને ઊભો છે. આવી પરિસ્થિતિ, આવો આપણો સંસાર, આવી આપણી ભક્તિ, આવું રામમંડીમાં આવવાનું થોડું હોય.
અહીંયા આવ્યા પછી તો અંતરની આંખ્યું જો ઉઘડે નહીં, તો જેના નામના ફરકે છે, સવારામ બાબાએ કીધું, જો મોડું કરશું તો નવખંડમાં ફરકે તમારો નેજો નેજો ને તો જો એ કોણ છે? એક બીજમાં જેણે 5 તત્વ સમાવી દીધા, એક બીજમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર મૂકી દીધા, એક બીજમાં તારી જાતિપણાની આખી સર્વિસ એની પેઢીઓનો અંશ તને આપી દીધો, એક બીજમાં તારી આયુષ્ય આપી દીધી. ને તો જો આ નેજો કોણ છે? 5 રંગવાળો આ આકાશ છે, આ પ્રકાશ છે, આ પવન છે, આ પાણી છે, આ પૃથ્વી છે. આ 5 તત્વને પકડી રાખ્યા. ને તો જો કેના નામનો નેજો ફરકે? ભૂલી ન જાશો, એ ભૂલી ન જાતા. ગુરુજી ઘટે નહીં તમને. નવખંડ ફરકે. આ 9 ખંડમાં અજવાળા કરે. 2 આંખું ઉગાડો, 2 કાન ઉગાડા, 2 નસકોરા સૂરજ ચંદ્રમાં રમે. બે શ્વાસ નડી અન્નડી એનો વણજ વ્યવહાર કરીને આપણું દિવેલ તૈયાર કરે. 9 દરવાજા કામ આપે. એક દરવાજો આપણે જન્મ થયો એટલે માનો ને આપણો સંબંધ છૂટો કરવા માટે નર્સે અહીંથી સંબંધને છૂટો કર્યો. અડધો શ્વાસ માનો આપણી પાસે આવ્યો, એને નાભીમાં એ શ્વાસ મોકલી, નર્સે માથે અંગૂઠો દબાવ્યો, ત્યાં ડૂટીની આકૃતિ થઈ, નાભીની આકૃતિ થઈ. અને નારાયણની નાભીને જુઓ, એમાં 5 પાંખડીઓ વાળા કમળમાં આપણે 5 તત્વના બંધારણમાં પ્રગટ્યા. એવી જ રીતે માના ઉદરમાંથી આપણે જ્યારે બહાર પધાર્યા અને છૂટા કર્યા ત્યારે અડધો શ્વાસ અંદર રોકાઈ ગયો. ઈ શ્વાસ નામ, નામ તે મારો શ્વાસ છે. આવ્યો ક્યાંથી પણ તારો શ્વાસ? તો કે અખંડ. એ વ્યાજબી કરો, વ્યાજબી કરો. આમ તો રાડા રાડિયું પાડતા હો, આ ત્રીજી શેરી સંભળાય એવી ચીસું મારો નામ. હાજી એ નાભીમાંથી બોલો એટલે એને ધ્રુજારી આવે. હાજી નામ, નામ તે મારો શ્વાસ છે. અખંડ. આખા જગતનો શ્વાસ મારો વિશ્વાસ છે. વિશ્વાસનો શ્વાસ તે હું છું. બહુ નામી, બહુ નામી, ચરાચરમાં વ્યાપી, પ્રાણી માત્રમાં બોલે તે હું છું, તે હું છું. એટલે એને પૂછ્યું કે આવું બધું તું છો તો રહે છે ક્યાં? એટલે તરત જ એને જવાબ આપ્યો, રહું છું વચનમાં. વચન, વચન, વચન. હું તે છું. અટાણું બધું તે હું છું હાલતું તું, હવે અહીંથી ફર્યું હું તે છું. પણ તે છો તો ક્યાં છો? જોજો, સાંભળજો કે હું સતમાં સમાઈને રહું છું. એ સતમાં સમાઈને રહું છું. આણે પૂછ્યું કે સત ક્યાં છે? સત ક્યાં છે? એટલે એને તરત જ જવાબ આપ્યો કે સત મારી માના રજમાં ને મારા પિતાના બૂંદમાં સત સચવાઈને રહે છે. એનો એક ધર્મ છે. ભગવાન શિવ એકના 2 થયા છે. પુરુષ પોતે, પ્રકૃતિ પોતે, અને 2 માંથી પાછા ગુરુત્વાકર્ષણ બીજ ઉપર શૂન્ય ને એની ઉપર બેસીને આકર્ષણથી આપણને જોયા કરે છે. આકર્ષણથી
જોયા કરે છે. ભગવાન શિવે માને બેસાડ્યા ચાંદ ઉપર. હે સતી, તમે મારું અંગ છો એટલે અંગત વાત તમને કરું છું. કેવી વાત? એ વ્યાજબી કરો, વ્યાજબી કરો. કેવી વાત? હા, પૈસા ગણવા કેમ એક બાજુ વૈયા જાઓ છો? સોના ચાંદીનો કાંઈ માલ હોય તો છાનમુના થઈને દરવાજા બંધ કરીને કેમ વ્યવસ્થા કરી લો છો? આ તમારી મારી આસક્તિઓના મૂળ તો જોવા ઊંધા ને ખોટા છે. હે અર્જુન, અનાસક્ત, આમાં આસક્તિ ક્યાંય ન રહે. આસક્તિ ના રે એવી અનાસક્ત આવા યોગની ગતિ. હે અર્જુન, મારી આંખ તને આપીને મને જોવા માટે વ્યવસ્થા કરી આપું તો મને જો, તારી આંખે નહીં. તારી આંખ તો અડબાવ છે, અડબાવ. અડબાવ આંખ છે તારી આંખ. ખાંડમાંથી પાણો નીકળો સીધો દિવાલમાં ન જાય. અડબાવ એ અણગણ કહેવાય. આ ઘડિયા વગરનો. કાલ મને એક ભાઈએ પૂછ્યું નવસારી, અને કે બાપુ અણગણ દેવ ને અબોલા રાણી શું છે? મેં હું શાંતિથી જવાબ આપ્યો. મેં કહ્યું આવડા બોલે છે એ અણગણ છે ઘડિયા વગરનો. ABCD માંથી બોલે છે પણ ઘડિયા વગરનો ક્યારે શું બોલે એ ખબર નહીં. બોલે અને સાંભળે છે. અબોલા રાણી છે એ સાંભળવાનું કામ કરે છે, બોલતો પુરુષ છે. જી ભલડી, તને કહું છું વારમ બોલતો. તાળા કૂંચી વિનાના ભંડાર પણ ખોલતો. એને નિયમ કહે છે. જેની તેની અરે જીભા જોડીશું. કોકની વાતમાં હસતા હસતા તો ઘૂસતા જ નહીં, નગર ક્યાંક તમને અભડાવી દે. કોઈની વાતમાં દાંત કાઢતા કાઢતા દાખલ ન થવું. તો અમને કહું છું મારા છે એટલા તો હા પણ. એ મૂળદાસ બાપુ કહે છે કોઈની વાતમાં દાંત કાઢતા કાઢતા ઘૂસી ન જાઉં. એ દાંત કાઢતા કાઢતા આપણી આંખ પકડી લે, અને આંખ પકડીને રાતના સૂતો હોય ને ચાદરમાં એ આંખને આપણી આંખ કરવા, આંખને એની આંખ કરવા એ મથડા મથતો હોય છે. સવારે તમને ખબર નહીં પડે કે ઉજાગરો નથી ને આંખું કેમ દુખે. ટૂંકમાં નિયમથી રહેવું હોય તો એ નિયમમાં એવું બળ છે. એ મોટા ભાઈ, એ નિયમમાં એવું બળ છે ને, એ તમને હાથ પકડીને સંયમને ઘેરે લઈ જાય. અને સંયમ એ પોતે હનુમાનજી છે. હનુમાનજી આ એ સંયમ પૂંછડાવાળા છે ને, એ એક પૂંછડું આમ કરીને ફેરવું તો લંકા સરનામા વિનાની કરી નાખી. સાંભળો છો? એટલે નિયમ છે, સંયમને ઘેર લઈ જાય. આવું એક નિયમ આપણે રામ મટીને ધર્મ દ્વારે અનહદના સ્વામી સત્ય સતગુરુએ, સત્ય નામના સત્યગુરુએ આપણને અજવાળું કરવા માટે અજ્ઞાનતાથી બહાર આવી પોતે પોતાને જોવે ખબર પડેલા. હું તો એમ સમજતો હતો કે ફલાણા ફલાણા અટક છે, હું છું. હે અટકને આટકા કહેવાય. અટક છે ને આટકા. હવે મૂકો ને માથાકૂટ. અટક નથી, જાતિ પણ છોડી અજાતિમાં આવો. હે પાનબાઈ,
જાતિ પણ છોડી અજાતિમાં આવો, જાણી લિયો જીવની સજાતિ એટલે પુરુષ, વિજાતિ એટલે સ્ત્રી, સજાતિ વિજાતિની જુગતી બતાવું અને આને આ બીબામાં બીજી ભાત પાડી દઉં. એમ ગોહિલવાડની ધર્મ માતા કહે છે, સંસારમાં રહેવું, મર્યાદાઓ સાચવીને રહેવું, વચનની રહેણી પકડીને રહેવું અને 21,600 શ્વાસ ગણવા. આજે કેવી રીતે ગણ્યા જોત ખરા. અને ગુરુની કૃપા તો જુઓ. આજે હે મહારાજ, મારા ગુરુની કૃપા અનહદ છે. મારા ગુરુ એટલો મને પ્રેમ કરે છે, મારા ગુરુ એટલો મને પ્રેમ કરે છે, મારા જીવને એણે પોતાનો માની મને એવડો પ્રેમ આપ્યો છે કે આ દુનિયાના કોઈ પ્રેમની મારે જરૂર નથી. એ મારા સદગુરુએ આપેલ પ્રેમનું એક વચન જ્યાં મારી નાભીમાં સ્થાપ્યું, ત્યાં તો આંખ ઉઘડી અંતરની, જ્યાં જોઉં તો મારું સદગુરુ જગતને બનાવતો હતો, મારો સદગુરુ જગતને સાચવતો હતો, મારો સદગુરુ લઈ અને પ્રલયની લીલા કરી આ જગતની સ્થિતિઓ અનહદ સુધી લઈ જતો હતો. તે એવા નિયમ સાથે જોડાઈને જીવવાની અનેક સંતોએ એની પદ્ધતિઓ બતાવી, જેના તેના દાખલાઓ, દલીલો, એના એક્ઝામ્પલ, ઉદાહરણો આપીને આપણને નક્કી કરાવવા મહેનત કરી. પણ આવડી બધી યાત્રા ન કરો ને ગુરુના શરણમાં, એના વચનમાં બેસી જાઓ એટલે યાત્રા ત્યાંથી શરૂ થાય, આટો મારીને આવું એટલે ત્યાં જ પૂરી થઈ જાય છે. એ હોડી અહંકાર, એ હોડી તો અહંકાર, મારે સામે કિનારે જાઉં. ઓલે કીધું પણ તારે કે કિનારે જાવું એ તને નક્કી નથી. જે કિનારે તારે જાવું છે એ કિનારો જ આ રામમઢી છે. तारे जहाँ जाऊं से ही जाए, आगे मत बढ़ो यहाँ से, यही है, यही आखिरी मंजिल. आगड़ जो विद्या तो कुरुक्षेत्र, न्या तो सळगावी नाखशे. न्या गैसनी भट्टीओमां सळगावे, इलेक्ट्रिकना ओलामां सळगावे, लाकડાની ઈચ્છા હોય તો એમાં સળગાવે. यहाँ आगे मत बढ़ो, यहाँ से आगे मत बढ़ो, यही आखरी मंजिल. आई गुरुना शरण माथी जो कूदीने भाग्यो तो समझी ले तो सरनामा वगरनो क्यांय नहीं रोका. जेम होय तेम कोईना वगोणा नथी, वास्तविकता छे. आपणे वात करी हती ने કે હવે પછી એક ધારા આપણે 12 બીજની રેણી ભરતા હાલવાનું છે, પ્રવાસ કરવાનો છે. અતિ મહત્વના શુદ્ધ ભક્તને ભગવાન જેવા સંબંધો, સ્વામી અને સેવક જેવા સંબંધો, એવા માતા અને પિતાના સંબંધો, એવા નર ને નારીના સંબંધો, એવા હસબન્ડ વાઈફના સંબંધો, એવા મમ્મી પપ્પાના સંબંધો. કયા સંબંધમાં તમારે સેટ થવું તો એનો અભ્યાસક્રમ તમને કહું. કયો સંબંધ તમને ગમશે? હાજી, મને ખબર નહોતી, મને ખ્યાલ જ નહોતો. આ ગરબીમાં છે ને રમે છે, કેટલાય માતાજીના ગરબા રમે છે, પણ મને આમ મારી બુદ્ધિને ખબર નહોતી કે આ માતાજી એટલે. મને એટલી જ ખબર હતી કે સંતોકમાં મારી માં છે, એના ખોળામાં એનો પાલો, એનો સાડલો માથે ઓઢાડી અને 2 થાપલી મારે તો મને ક્યાં પહોંચાડી દે એ મને ખબર નથી.
આવું બળ જો માની અંદર હોય તો એ માં જેને આધીન છે એ પતિની અંદર કેવું બળ છે, પિતાની અંદર કેવું બળ છે, એ જવાબદારી કેવડી હશે? આની વફાદારી આટલી તો આની જવાબદારી કેવડી? પાછો એ જવાબદાર થઈને બેસી નથી રહેતો પિતા, એ આધીન છે કોને? એ સત્ય સ્વરૂપને આધીન છે. સત્ય સ્વરૂપ શું? सेवक काज करत संभारा, अपने बाना को बीरद जानी शरणागत मा गोस दीना सदगुरु आप दया कर दीनी चेतन राम की, श्री सदगुरु है दीन दयाड़ा, सदगुरु शरणागत प्रतिपा, सदगुरु सत्य साहेब है ऐसे सदगुरु समरो को, सदगुरु अखिल, सदगुरु पूर्ण, सदगुरु सच्चिदानंद, सदगुरु आनंद कंद अनूपा, सदगुरु निराल, सदगुरु रूप स्वरूपी, सदगुरु आपे वचना, धन्य धन्य शिर गुण रूप जो धारा, सदगुरु करत, अरे सदगुरु राम, सदगुरु मच्छ कच्छ अवतारा, सदगुरु सर्वे रूप, सदगुरु है सदगुरु भाई भंजन, सदगुरु तीर्थ व्रत, सदगुरु नियम धर्म फल, सदगुरु बिन नहीं जागोर, जाप, सदगुरु बिन सुकृत नहीं, सदगुरु बिन वस्तु, सदगुरु बिन साधन नहीं सीधी, सदगुरु बिन नहीं, सदगुरु बिन नहीं भक्ति मुक्ति, सदगुरु बिन वस्तु। एक ध्यान तो दियो, सत्य स्वरूप सर्जनहारा, ई सत्य स्वरूप ज सत्यनु सर्जन करी सके छे। आखा जगतनी उत्पत्ति सब ही आए सतलोक से, अरे रमते सत की माई, सत समाया उलट में, सत बिना कछु नाही, सभी आए सतलोक से, रमते सत की माए,